સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને લઈને એક વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં આજે સરદાર યુનિટી માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કેસરી નંદન ચોક વિરાટનગરથી ઓઢવ ભાગોળ સુધી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ પદયાત્રાના રૂટ પર રાષ્ટ્રધ્વજ પણ લગાવવામાં આવ્યા છે। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ પદયાત્રામાં જોડાવાના છે। અમદાવાદના મેયર સહિત રાજ્યકક્ષાના મંત્રી, સાંસદો, ધારાસભ્યો સહિત એએમસીના અધિકારીઓ અને સાથે જ પદાધિકારીઓ પણ આ પદયાત્રામાં જોડાશે। એક ભારત આત્મનિર્ભર ભારત થીમ પર આયોજન કરવામાં આવ્યું છે। સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સાંપ્રદાયિક સદભાવનાના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવા માટેનું આયોજન છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, આજે એક પદયાત્રાનું આયોજન છે, કેવા પ્રકારની તૈયારીઓ આપ જોઈ રહ્યા છો? બિલકુલ લવલીન, વાત કરીએ તો લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ન માત્ર અમદાવાદમાં પરંતુ રાજ્યભરમાં ઠેર ઠેર તેમનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। જ્યારે આજે અમદાવાદની જ્યારે આપણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં વિરાટનગરમાં જે 4 રસ્તા છે, કેસરી નંદન, મારી પાછળના આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ 4 રસ્તા છે કે જ્યાં પદયાત્રાનું એક આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સુંદર મજાનું એક આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। બાજુમાં જોઈ શકાય છે કે કેસરી નંદન હનુમાનજીનું મંદિર છે ને તેની બાજુમાં જ એક વિશાળ સ્ટેજ જે છે તે બનાવવામાં આવ્યું છે અને સ્ટેજમાં જે હાલ કલાકારો જે છે તે પરફોર્મ કરી રહ્યા છે। સાથે સાથે જોઈ શકાય છે કે કાર્યકર્તાઓ જે છે તેમાં પણ ઉત્સાહ જોવા મળે છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે। આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે આખા રૂટ પર આ પ્રકારે રંગોળી જે છે તે પૂરવામાં આવી છે, જેમાં ભાજપનું જે ચિહ્ન છે, જે કમર તે પણ લગાવવામાં આવ્યું છે। દૂર સુધીમાં દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આખું એક વિશાળ સ્ટેજ જે બનાવવામાં આવ્યું છે તેની બાજુમાં આખો આ યુનિટી માર્ચનો જે રસ્તો જે છે તે બનાવવામાં આવ્યો છે। સાથે સાથે અત્યારે હાલમાં દ્રશ્યમાં જોઈ શકો છો કે અમદાવાદ મહાનગર ફાયર વિભાગ દ્વારા આ જે આખી આ રેલી જે આયોજન જે છે તેમાં કરવામાં આવ્યું છે, તેમાં તે લોકો પણ આમાં જોડાયા છે। બાઇક રૂપી આ રેલીમાં તેઓ જોડાયા છે। તેની પાછળ જોવા દ્રશ્ય બતાવવા માંગીશ કે હું જોઈ શકાય છે કે અશ્વ સવારો જે છે, અશ્વ સવારો તે પણ જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે જોવા મળી રહ્યા છે। કાર્યકર્તાઓ સરદાર પટેલના જે કહી શકાય કે તેમના જન્મદિન નિમિત્તે અત્યારે હાલ જે આખું આયોજન કરવામાં આવ્યું છે તેમાં કેસરી સાફા સાથે તેઓ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં પોલીસ પ્રશાસન પણ અહીં જોવા મળી રહ્યું છે, કેમ કે આટલી સુંદર મજાનું જ્યારે આયોજન કરતા હોય ત્યારે મોટી સંખ્યામાં શહેરીજનો જે છે તે પણ આમાં જોડાતા હોય છે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને, બનાવ ન બને તેનું તકેદારીના ભાગ સ્વરૂપે અત્યારે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે પણ અહીં જોવા મળી રહ્યો છે અને તેને લઈને અત્યારે હાલ આ વિશાળ જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, પદયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે, તેમાં પોલીસના જવાનો પણ અત્યારે હાલ આ પદયાત્રામાં જોડાયા છે। સાથે સાથે બીજી તરફના હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે એક વિશાળ આખા રસ્તા પર જે પ્રકારે આખું રૂટ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં એક આખો એક ફ્લેગ માર્ચ જે છે તે જોવા મળી રહ્યો છે। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે આ પ્રકારે આખું એક સુંદર મજાનું જ્યારે પદયાત્રાનું આયોજન કર્યું છે ત્યારે આ વિશાળ જે ધ્વજ જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે આપણી સાથે અમદાવાદ શહેર ડીઓ તે આપણી સાથે જ, આપણે તેમની સાથે પણ વાત કરીશું। લગદીભાઈ દેસાઈ, આપણે તેમની સાથે વાત કરીશું। સાહેબ, 150મી જન્મજયંતિ અને સુંદર મજાનું આયોજન, શું કહેશો? બિલકુલ, એટલે કે જોઈ શકાય છે કે આ પ્રકારનું આખું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેઓ બોલવાની ના પાડી છે। સાથે સાથે જોઈ શકાય છે કે આખું આયોજન છે। કાર્યકર્તાઓ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। વિશાળ રાષ્ટ્રધ્વજ લઈને આવ્યા છો, શું કહેશો? શું કહીએ? પદયાત્રામાં આવ્યા છે, અમે લોકો સ્કૂલ બોર્ડથી જોડાયેલા છે અને અહીંયા આવ્યા છે। બિલકુલ જોઈ શકાય છે કે પદયાત્રાનું આખું આ રૂટ જે છે કેટલો લાંબો આ ધ્વજ છે અને તેને જોઈને અત્યારે હાલ વિશાળ સંખ્યામાં અત્યારે હાલ આ કાર્યકર્તાઓ જે છે તે જોડાયા છે। જોઈ શકાય છે કે આખો આ રૂટ જે છે તે નક્કી કરવામાં આવ્યો છે। અહીં કેસરી નંદન 4 રસ્તાથી લઈને ઓઢવ ભાગોળ સુધીનો આખો આ રૂટ જે છે તે બનાવવામાં આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે આખો આ વિશાળ રાષ્ટ્રધ્વજ જે છે તે પણ આ પદયાત્રામાં જોડવામાં આવશે। 150મી જે જન્મજયંતિ નિમિત્તે આ પ્રકારનું સુંદર આખું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। ત્યારે કાર્યકર્તાઓ સાથે પણ આપણે વાત કરીશું, જાણીશું। પદયાત્રામાં જોડાયા છો બેન, પદયાત્રામાં આવ્યા છો તમે, શું કહેશો? બિલકુલ જોઈ શકાય છે કે આખો દ્રશ્યમાં બેન 150મી જન્મજયંતિ જોડાયા, શું કહેશો? સરદાર વલ્લભભાઈ પટેલ કાર્યકર્તાઓમાં જોઈ શકાય છે કે આખો ઉત્સાહ અલગ જોવા મળી રહ્યો છે। જી અભિષેક, આજે સરદાર વલ્લભભાઈ પટેલની
નું જે કામ છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનિફોર્મ આ જે રેલી કરવામાં આવી છે એના માટે આપણે સમય કાઢીને સર્વે નાગરિકો વધાર્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર છે અને આ ખૂબ સુંદર આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થયું છે એમનો આભાર. બિલકુલ લવલીન, એટલે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય. હું બીજી તરફના આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ કેસરી નંદન જે 4 રસ્તાથી લઈને અઢો ભાગોળ સુધીનો આખો રૂટ જે છે ત્યારે આ પ્રકારનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સાથે. મહત્વનું કહી શકાય કે તમામ ધારાસભ્યો જે છે, સાંસદો જે છે, તમામ લોકો જે છે, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે આ રૂટ ઉપર આવશે અને આજે જે પદયાત્રાનું આયોજન જે કર્યું છે તેમાં તેઓ ભાગ લેશે. બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો એક આયોજન જે રીતે કરવામાં આવ્યું છે, સવારથી જ મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. એક વિશાળ પદયાત્રાનું આયોજન જેમાં ધારાસભ્ય સહિત સાંસદ સહિત જનમાનસ પણ જોડાશે.